આજ પોતાની લાડકી દીકરીને વિદાય આપી શકતા નથી. વૈભવ વિલાસ અને શ્રીમંતોની મહેફિલમાં દીકરી ક્યાંક માવતરને ભૂલી ન જાય એની સતત ચિંતા કરતો હોય તો તે બાપ છે. કારણ દીકરી વિદાય થાય ત્યારે મા કરતા બાપને વધારે વેદના થતી હોય છે. પોતાના કાળજાનો કટકો આજ હૈયેથી વિખૂટો પડે છે ત્યારે કઠણ કાળજાનો માનવી પણ ભાંગી પડે છે. ભગવાન આવા દિવસો કોઈને ના બતાવે. દીકરીની વિદાય એટલે બાપના ઘડપણની શરૂઆત. દીકરી, મારી દીકરી, બેટા તું અહીંયા કેમ આવી? બાપુ, ઉમર ઓળખતા પગ ઉપડતા નથી. મારા બાપુ મને મળવા ના આવ્યા એટલે તમારા આશીર્વાદ લેવા આવી છું. બાપુ, સદાય સુખી રહેજે મારી દીકરી. દીકરી, દુનિયાનો અંત આવી શકે પણ બાપ અને દીકરીના પ્રેમનો અંત તો ભગવાન પણ ન કરી શકે. સદાય સુખી રહેજે મારી દીકરી. દીકરી, આ શ્રીમંતાઈના માહોલમાં ક્યારે અહમ આવી ન જાય એ ખાસ ધ્યાન રાખજે બેટા. બાપુ, આ શ્રીમંતોની ભીડમાં સંતાઈને તમારી પાસે આવવું પડે. એક બાપ પોતાની દીકરીને વડાવી પણ ન શકે તો એ શ્રીમંતાઈ શું કામની? બેટા,